શું ફ્રેન્ડ્સ તમે મેથી વીણીને મેથીના ડાખડા ફેંકી દો છો? તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા. મેથીના ડાખડા મેથી કરતાં પણ વધુ ફાયદાકારક છે, કારણ કે મેથીના ડાખડામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે આપણા શરીરને ખૂબ જ ફાયદો આપે છે. મેથીના ડાખડા પાચનની સમસ્યામાં ખૂબ જ ફાયદો આપે છે. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે મેથીના ડાખડાની એક નવીન વાનગી શેર કરવાની છું, જે તમને ખૂબ જ પસંદ આવશે. અને ડાખડામાંથી તો આવી વાનગી તમે ક્યારે પણ નહીં ટ્રાય કરેલી હોય ફ્રેન્ડ્સ. અને મેથીના ડાખડાનો આટલો સુંદર ઉપયોગ ફ્રેન્ડ્સ તમે ક્યારેય જોયો નહીં હોય કે ક્યારેય પણ સાંભળેલો નહીં હોય, એવી સરસ વાનગી આજે તમારી સાથે શેર કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે તેના માટે શું કરવાનું છે? આ રીતે મેથી વીણીને આપણે ડાખડા રાખી દીધા છે, ફેંકેલા નથી. તો હવે શું કરવાનું છે? આ રીતનો વચ્ચેનો પાર્ટ હોય છે ને, હાર્ડ પાર્ટ, તે આપણે હટાવી દેવાનો છે, કારણ કે આ હાર્ડ પાર્ટ છે ને તે આસાનીથી કટ પણ નહીં થાય અને તેનો કંઈ આપણે યુઝ પણ નહીં કરી શકીએ. એટલે આ રીતે કૂણી દાંડલીવાળો ભાગ હોય ને તે આપણે લઈ લેવાનો છે. હવે આ દાંડલીને આપણે સારી રીતે ભેગી કરી લેશું. તમે જોઈ શકો છો, કોઈ પણ વધારાનું નકામું પાંદડું હોય ને તે આપણે હટાવી દેવાનું છે. અને આ રીતે આપણે તેને એક સરસ ઝુંડ કરી લેવાનું છે. અને મોટી એવી જાડી એવો ડાળીનો પાટ હોય ને તે આપણે હટાવી દેશું. હવે આપણે આને કટ કરવાના છે, તો થોડા થોડા ટુકડા આપણે તેના લઈ લેશું અને આ રીતે આપણે તેને ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. આ વાનગી બનાવવામાં આપણે મેથીના ડાખડાનો કૂણો ભાગ જ લેવાનો છે. જે હાર્ડ પાર્ટ હોય છે ને ફ્રેન્ડ્સ, તે આપણે હટાવી દેવાનો છે. અને બને એટલું આપણે ઝીણું જ કટિંગ કરવાનું છે. આ વાનગી ફ્રેન્ડ્સ એવી તૈયાર થવાની છે કે મોટાને તો પસંદ આવશે, પણ નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો શિયાળાની સિઝનમાં તો ભરપૂર માત્રામાં મેથી મળતી હોય છે અને ફ્રેશ પણ એટલી હોય છે ફ્રેન્ડ્સ. તો આ વાનગી જરૂરથી એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે અને બાળકોની તો પ્રિય બની જવાની છે ફ્રેન્ડ્સ. તો આ રીતે તમે જોઈ શકો છો, આપણે મેથીના ડાખડા હતા તેમાંથી નાનું કટિંગ કરી લીધું છે. તો હવે આ ડાખડાને આપણે 2 થી 3 પાણીએ સારી રીતે સાફ કરી લેવાના છે, જેથી તેની અંદર કોઈ પણ ધૂળ માટી ચોટેલી હોય તે નીકળી જાય. તો ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે લઈ લેવાના છે ચોખાના પૌવા. જી હા ફ્રેન્ડ્સ, ચોખાના પૌવા. તો હવે આ પૌવા આપણે આ રીતે 1 કપ ભરીને લીધા છે અને વજનમાં માપીએ તો 150 ગ્રામ જેટલા પૌવા છે. હવે આ પૌવા છે તેને આપણે એક મિક્સર જારની અંદર ઉમેરીને તેનો પાવડર રેડી કરી લેવાનો છે. આ રીતનો તમે જોઈ શકો છો, આપણે પાવડર તૈયાર કરવાનો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બહુ દરદરો નહીં કે એકદમ ફાઇન પાવડર નહીં, બસ આ જ રીતનો આપણે પાવડર રાખવાનો છે. અને આ બાજુ આપણે મેથીના ડાખડાને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈને કોરા કરી લીધા. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, થોડું એવું પાણી તરીએ બચેલું છે. હવે આ રીતે આપણે ડાખડાને એક મોટા મિક્સિંગ બાઉલની અંદર ઉમેરી દઈશું. અને થોડા એવા જે નીચેનો પાર્ટ રહી જાય છે ને તે આપણે એમને રાખી દેવાનો છે, કારણ કે 2 થી 3 વોશ કરીએ ને તો પણ તેની અંદર નાના નાના ધૂળ માટીના કણ હોય જ છે. તો આ રીતે આપણે ડાખડાને ધોઈને કોરા કરી લીધા છે. વધુ પાણી ન આવે તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો અત્યારે સિઝન છે ને, તો બધા આપણે સિઝનલ વેજીટેબલ લીધા છે, જેમાં આપણે 1 નંગ ગાજર લીધું છે, અડધું શિમલા મિર્ચ લીધું છે, 1 થી 2 ચમચી જેટલું લીલું લસણ ઉમેરેલું છે. ખાતા હોય ને તો ઉમેરવાનું અથવા સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. સાથે લીલા ધાણા લીધા છે. વેજીટેબલ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો. સાથે જ આપણે બાફેલી મકાઈ અને બાફેલા વટાણા ઉમેરી દેશું. અત્યારે સિઝન છે ને એટલે બધી વસ્તુ મળે છે, એટલે આપણે ભરપૂર એવું પ્રોટીન ફાઈબરથી આ વાનગી રેડી કરવાની છે. તો બાળકોનો ખાવાના હોય ને ફ્રેન્ડ્સ, તો જ તમારે આની અંદર લીલું મરચું ઉમેરવાનું છે, અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો. 1 નંગ આપણે બટેકું લીધું હતું, તેને પણ આપણે ઝીણું આ રીતે ખમણી લીધું છે. અને બટેકાને આપણે પાણીમાં રાખેલું હતું, જેથી તે કાળું ન પડી જાય. તો આ રીતે બટેકામાંથી આપણે બધું પાણી હટાવીને આ રીતે બટેકાના છીણને આપણે બાઉલમાં ઉમેરી દઈશું. સાથે 1 ચમચી આપણે શેકેલા જીરા પાવડર ઉમેરીશું, અડધી ચમચી મરી પાવડર ઉમેરી દેવાનો છે. અને સારો એવો કલરમાં આવે એના માટે આપણે અહીંયા અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરેલું છે અને 1 ચમચી ગરમ મસાલો. બસ આટલા જ રૂટીન મસાલા ઉમેરેલા છે. વધુ આપણે બીજા કોઈ પણ મસાલા નહીં ઉમેરીએ. પસંદ હોય તો બીજા કોઈ મસાલા ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે. સાથે સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દઈશું. અને જે આપણે ચોખાના પૌવાનો પાવડર તૈયાર કરેલો ને, તેમાંથી 4 ચમચી જેટલો આપણે ચોખાનો પાવડર ઉમેરી દઈશું. અને 4 થી 5 ચમચી જેટલો બાઇન્ડિંગ માટે આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરીશું, જેથી આ વાનગીની અંદર સારું એવું એક બાઇન્ડિંગ આવી જાય. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે કંઈક માપ રાખેલું છે, પણ આ માપમાં તમે જો કોઈ પણ વધુ ઓછું ઉમેરવા માંગતા હોય ને સામગ્રી, તો ઉમેરી શકાય છે. હવે હાથેથી બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાની છે. જો અહીંયા ફ્રેન્ડ્સ એવું લાગે કે બાઇન્ડિંગ નથી આવતું, તો 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ અથવા ચોખાના પૌવા ઉમેરી શકાય છે. તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય ને સારી રીતે, પછી ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. પાણી ઉમેરવાનું નથી. જે વેજીટેબલનું પાણી થશે તેમાંથી જ પરફેક્ટ એવું આપણું બાઇન્ડિંગ આવી જશે. હવે આપણે 10 મિનિટ પછી ચેક કરીશું. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવી ગયું છે.
અહીંયા જો એવું લાગે ફ્રેન્ડ્સ કે મિશ્રણ ઢીલું થઈ ગયું છે તો 1 થી 2 ચમચી જેટલો આપણે પૌવા દળીને રાખેલા તે પાવડર ઉમેરી શકાય છે, અથવા 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ પણ ઉમેરી શકાય છે. પણ અત્યારે મિશ્રણ પરફેક્ટ છે એટલે આપણે કંઈ જ ઉમેરતા નથી. તો હાથ ઉપર આપણે આ રીતે થોડું એવું તેલ લગાવી દઈશું અને થોડું એવું મિશ્રણ લઈને આ રીતે ટીકી જેવો શેપ આપી દેવાનું છે. તો ટીકીનો શેપ આપી દઈને પછી આપણે જે પૌવા દળીને રાખેલા હતા ને તેની ઉપર આ ટીકીને કોટ કરી દેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સરસ એવું કોટિંગ કરી દેવાનું છે એટલે આ ટીકી જોરદાર એવી સરસ ક્રિસ્પી તૈયાર થાય. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બસ આ જ રીતે આપણે આ મિશ્રણની અંદરથી બધી ટીકીઓ રેડી કરી લેશું. અહીંયા મેં ગોળ ટીકી રાખેલી છે, પણ જો તમે બાળકો માટે બનાવતા હોય તો અલગ અલગ શેપ પણ આપી શકો છો ફ્રેન્ડ્સ. તો આ મિશ્રણમાંથી આપણે આટલી ટીકીઓ વાળીને તૈયાર કરી લીધી છે. તો આપણી બધી જ ટીકીઓ તૈયાર છે ફ્રેન્ડ્સ. તો આને તમારે ફ્રાય કરવી હોય તો ફ્રાય પણ કરી શકો છો અથવા સેલો ફ્રાય પણ કરી શકો છો. આપણે તેને ડીપ ફ્રાય નહીં કરીએ અત્યારે. અને આ ટીકીને તમે ફ્રીઝરની અંદર 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો આ રીતે આપણે એક પેન લઈ લેશું, તેની ઉપર આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. આ નાસ્તો ફક્ત 1 થી 2 ચમચી તેલની અંદર જ તમે તૈયાર કરી શકો છો. તો પેનમાં આ રીતે તેલને સરસ ફેલાવી દેશું, પછી જેટલી ટીકી આવે એટલી ઉમેરી દેવાની છે અને ટીકી આપણી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે ફ્રેન્ડ્સ. સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે નવીન વાનગી આજે તૈયાર કરેલી છે, એ પણ મેથીના ડાકડામાંથી. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈશું અને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે થવા દેવાનું છે. તો ટીકી ફ્રાય થાય છે ને ફ્રેન્ડ્સ, ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય ને તો ઝડપથી જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો હવે 2 થી 3 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને આ રીતે ટીકીને પલટાવી દેવાની છે. અને અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની, તે વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે. જો હાઈ ફ્લેમ કરી દેશું ને તો ટીકી બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચી રહેશે. એટલે ધ્યાન રાખવાનું કે મીડિયમ ફ્લેમ ઉપર જ ટીકીને થવા દેવાની છે. તો આ રીતે પલટાવીને બીજી સાઈડ પણ આપણે ટીકીને સારી રીતે ક્રિસ્પી થવા દેશું. અહીંયા વધુ તેલ ઉમેરવાની પણ કંઈ જ જરૂર નથી. 1 થી 2 ચમચી તેલમાં તમે આટલી બધી ટીકીઓને સરસ એવી ક્રિસ્પી કરી લેશો. એટલે આપણે વધુ તેલનો ઉપયોગ પણ નહીં કરીએ. જો તમે વેટ લોસ જર્નીમાં છો ફ્રેન્ડ્સ તો પણ તમે આ વાનગી ખાઈ શકો છો. તો આ રીતે બંને સાઈડ આપણે 3-3 મિનિટ માટે સરસ ટીકીને ક્રિસ્પી કરી લીધી છે. તમારે જો વધુ ક્રિસ્પી કરવી હોય તો હજી વધુ વાર પણ ટીકીને રહેવા દઈ શકો છો. પણ અત્યારે પરફેક્ટ એવી ટીકી શેકાઈ ગઈ છે. તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ જોરદાર એવી એક નવીન વાનગી જે આપણે મેથીના ડાખડામાંથી બનાવેલી છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ક્રિસ્પી એવી આપણી ટીકીઓ અત્યારે તૈયાર થઈ ગઈ છે. અહીંયા તમારે જોઈ લેવાનું, જો એવું લાગતું હોય કે ટીકીઓ કાચી છે તો તમારે ફરીવાર થોડી વાર માટે થવા દેવાની. પણ પરફેક્ટ એવી ટીકી આપણી તૈયાર છે. તો વેટ લોસ માટે ફ્રેન્ડ્સ તમને આ વાનગી ખૂબ જ પસંદ આવવાની છે, કારણ કે આપણે તેની અંદર ભરપૂર માત્રામાં વેજીટેબલ ઉમેરેલા છે અને તેલનો ઉપયોગ પણ ખૂબ ઓછો કરેલો છે ફ્રેન્ડ્સ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા તમને ટીકી તોડીને પણ બતાવું છું, કેટલી સરસ અંદરથી પણ સોફ્ટ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અને જરા પણ કાચી નથી. વેજીટેબલથી તો ભરપૂર છે અને ટેસ્ટ તો એકદમ લાજવાબ છે અને યુનિક ટેસ્ટ આવશે. જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.